ભુજમાં સરકારી વસાહતમાં રાતના સમયે પરિવારો બેઠા હતા ત્યારે બે કારમાં 4 શખ્સો આવ્યા અને રીતસર અધમ મચાવ્યો હતો. હમીરસર સહિતના વિસ્તારમાં સીન સપાટા કરતા તત્વોનો ત્રાસ વધ્યો હોવા બાબતે લોકોની લાગણી ઉજાગર કરાઈ હતી, જેથી પોલીસે અંતે હરકતમાં આવી શનિવારે સાંજે ભુજના વાણિયાવાડ, બુદરમલ પેટ્રોલ પંપ, જ્યુબિલી સર્કલ સહિતના સ્થળોએ પહેરો ગોઠવી વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી, સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિકની પોલીસ છોડાઈ હતી, જેમાં 31 વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી. સાથે 10 વાહનોને ઓનલાઈન મેમો મોકલાયા, જ્યારે અન્ય નિયમ ભંગ બદલ 8 કેસ નોંધાયા હતા. ઝુંબેશ દરમિયાન 20,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રોડ પર જોઈને ઘણા અસામાજિક તત્વો સાંકડી શેરીઓમાંથી પલાયન થઈ ગયા હતા. જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે પોલીસની કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. આવી કાર્યવાહી અલગ અલગ વિસ્તારોમાં રોજ થાય તો જ અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવે તેમ છે. હમીરસર વોકવે સહિતના વિસ્તારમાં લોકોની ભારે ભીડ હોય છે, ત્યારે અસામાજિક તત્વો પૂરઝડપે બાઇક ચલાવી, ફટાકડા ફોડવા, ખોટા આંટા ફેરા કરવા સહિતની પ્રવૃત્તિ કરતા હોય છે. પોલીસ અહીં પહેરો ભરે અને અસામાજિક તત્વો સામે પગલાં ભરે તે જરૂરી છે. પરિવારોની શાંતિ, સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તે માટે કડક કાર્યવાહી જરૂરી છે.